પ્રાંતિજ ખાતે ધરતીપુત્રને ન્યાય અપાવતા ભારત બંધને આંશિક પ્રતિસાદ 3 રસ્તા પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા શાકભાજી રોડ પર પાથરી બંધને સમર્થન. સ્થાનિક તંત્ર દ્વારા 24 કાર્યકરોની અટકાયત કરી હિંમતનગર રવાના કરાયા. તારીખ 8/12/2020ના રોજ ભારત બંધને મુદ્દે અનેક વિચારો ચાલી રહ્યા હતા, જેમાં સવારથી કોંગ્રેસ કાર્યકરો પ્રાંતિજ વેપાર ધંધા ખુલ્લા રાખી બેઠેલા હોય તેમને પ્રેમપૂર્વક બંધને સમર્થન આપવા રજૂઆત કરતા નજરે આવ્યા હતા. પાટીદાર સમિતિના એક યુવક અનિલભાઈ દ્વારા માઇક લઈને જાહેર રોડ પર બંધ બાબતે જાહેરાત કરતા જણાઈ આવ્યા હતા, પણ થોડા સમય બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા માઇક લઈ લેવામાં આવ્યું હતું. પ્રાંતિજ 3 રસ્તા પાસે કોંગ્રેસના વિપુલ પ્રમાણમાં કાર્યકરો એકત્રિત થયા હતા. જય જવાન જય કિસાન તથા શાસક પક્ષ વિરોધી નારા લગાવ્યા હતા અને રોડ રસ્તા પર શાકભાજી પાથરી રસ્તો રોકવાનો પ્રયાસ કરતા સ્થાનિક તંત્ર દ્વારા 24 કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં હિંમતનગર મુકામે રવાના કરાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોને અટકાયત થતા મુખ્યત્વે તમામ વેપાર ધંધા યથાવત ખુલ્લા જોવા મળ્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે શાસક પક્ષના વ્યક્તિઓ દ્વારા વેપાર ધંધા યથાવત ચાલુ રાખવા જાણ કરવામાં આવી હતી. બંને અનુસંધાને પ્રાંતિજ પોલીસ તંત્ર સવારથી એક્શન મોડમાં જણાઈ આવ્યું હતું. હવે આવનાર સમયમાં સરકારશ્રી તરફથી કયો નિર્ણય જાહેર કરવામાં આવે છે તે જોયું રહ્યું. રિપોર્ટર ગૌતમ મિસ્ત્રી, ગુજરાત નિર્માણ.